આજ તો આપણે બનાવીશું શક્કરિયાનું શાક. તે માટે છે ને મેં 2 મોટી સાઈઝના શક્કરિયા લઈ લીધા છે, 2 ટામેટાં લીધા છે, 2 બટાકા લીધા છે મોટી સાઈઝના. આપણે શક્કરિયાને પહેલાં સારી રીતે સોલી દઈશું. જો આપણા શક્કરિયા સોલીને તૈયાર થઈ જશે. તે માટે આપણે એક વાટકો લઈ લઈશું. વાટકામાં આપણે 1 લોટા જેટલું પાણી એડ કરીશું અને શક્કરિયાને છે ને આપણે ગોળ કટિંગ કરી લઈશું. ચોરસ કરવાના નથી, આપણે ગોળ કટિંગ કરીશું. અને શક્કરિયાને હંમેશા આપણે કાપતી વખત છે ને તે પાણીની અંદર જ કાપવાના છે, કેમ કે આપણા શક્કરિયા કાળા ના પડી જાય તે માટે. ને હવે આપણે 2 સાઈડથી કાઢી નાખશું શક્કરિયાના ભાગને. પછી આવી રીતે આપણે ગોળ કટિંગ કરી લેવાના છે. આપણે બહુ જાડા નહીં કે બહુ પતલા નહીં, માપના પીસ રાખીશું. બહુ પતલા રાખશું તો આપણે શક્કરિયા છે તે વઘારતી વખતે ગળી જશે. તો આપણા શક્કરિયા કટિંગ કરીને તૈયાર થઈ જશે. હવે આપણે બટાકાને સોલી લઈએ. તો આપણે બટાકા પણ બંને સોલીને તૈયાર થઈ જશે, તેને પણ આપણે કટિંગ કરી લઈશું. બટાકાને આપણે ગોળ કટિંગ કરવાના નથી, તેને આપણે જો શાક સમારીએ તે રીતના આપણે આવી રીતે કટિંગ કરી લેવાના છે. બટાકાને પણ આપણે થોડી નાની સાઈડેની કે બહુ મોટી સાઈડેની માપસરના કાપીશું. તે માટે આપણે કુકર લઈ લઈશું વઘાર કરવા માટે. તેની અંદર આપણે 2 મોટા ચમચા તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ જાય તેની અંદર અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું. અડધી ચમચી જીરું એડ કરીશું. જીરાને પણ આપણે સારી રીતે ફૂટવા દઈશું. આપણે જીરું અને રાઈ ફૂટી જીરી તેની અંદર અડધી ચમચી હિંગ એડ કરીશું. ત્રણ જેટલા મરચાં કટિંગ કરેલા એડ કરીશું. તેને ચમચાની મદદથી હલાવી દઈશું. ટામેટાં કટિંગ કરેલા એડ કરીશું. ટામેટાં તરત એડ કરતી વખતે આપણે ઢક્કન તરત ઢાંકી દેવાનું છે, એટલે કે આપણે વઘાર છે તે ઉડી ના જાય તે માટે. તેને પણ ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણા ટામેટાં સરસ શેકાઈને તૈયાર થઈ જતા અને તેમાંથી તેલ છૂટું પડવાનું. તેની અંદર આપણે મસાલા એડ કરીશું. અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તમારે મરચું તીખા મુજબ એડ કરી શકો છો. જેવું તીખું ખાતા હોય તેમ એડ કરી શકો. તીખું ખાતા તીખું અને મોળું ખાતા મોળું પણ એડ કરી શકો છો. મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. તો આપણે મસાલામાંથી તેલ છૂટું પડે તેની અંદર આપણે શક્કરિયા હતા કટિંગ કરેલા તે સરસ ધોઈને અંદર એડ કરી દઈશું. શક્કરિયાને આપણે 2-3 પાણીએ સરસ ધોઈ લેવાના કે તેની અંદર માટી ધૂળ હોય તે બધી નીકળી જાય તે માટે. તો આપણે બટાકા અને શક્કરિયા કુકરની અંદર એડ થઈ જતા મસાલાની અંદર તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે મસાલાની અંદર બરાબર મિક્સ કરીશું કે આપણા મસાલા છે તે શક્કરિયા અને બટાકા પર સારી રીતે લાગી જાય તે માટે. તેની અંદર આપણે 1 લોટા જેટલું પાણી એડ કરીશું. પાણી આપણે વધારે એડ કરવાનું નથી. આપણે શક્કરિયા જે શાકભાજી છે શક્કરિયા બટાકા ડૂબે તેટલું જ એડ કરવાનું છે, વધારે એડ કરવાનું નથી. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. હવે આપણે કુકરનું ઢક્કણ બંધ કરીને 2 સીટી થવા દઈશું.
મીડિયમ ગેસ ઉપર. તો આપણી 2 સીટી થઈ ગઈ હતી અને આપણે કુકરને ઢક્કણ ખોલીને જોઈ લઈએ કે આપણું શાક ચડી છે કે નહીં. તો જો આપણે આંગળીની મદદથી દબાઈએ તેવું આપણું શાક એકદમ ચડીને સરસ તૈયાર થઈ જશે. એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર. તેની ઉપર આપણે લીલા ધાણા એડ કરીશું. તેને પણ ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે નવી નવી રેસીપી અમે લાવતા રહીશું. મળીશું આપણે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.